બનાસકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં મતદાર યાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7માં ગેરઉપયોગનો મામલો સામે આવ્યો છે। મુસ્લિમ સમાજના રિટાયર્ડ શિક્ષકો, સરકારી કર્મચારીઓ, પેન્શન ધારકો, ખેડૂતો સહિત અનેક મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવા માટે અમુક ત્રાહિત વ્યક્તિઓએ ચૂંટણી શાખામાં વાંધા અરજીઓ આપી હોવાના આક્ષેપો થયો છે। વોર્ડ નંબર 4ના ભાગ નંબર 192, 196 અને 206માં કુલ સેકન્ડો મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાયો છે। બીએલઓ દ્વારા વેરિફિકેશન શરૂ થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના આગેવાનો મામલતદારને આવેદનપત્ર આપીને ખોટી રીતે વહીવટતંત્રને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે।